અરે શ્રાવણ મહિનો હમણાં ચાલુ થઈ જવાનો છે, તમારે રહેવાનું છે કે શું કરવાનું છે? હા, મારે તો આખો શ્રાવણ મહિનો રહેવાનું છે. હા તો પછી રહેવું હોય ને આખો મહિનો તો એક ટાણું કરવા મળશે અને એક ટાઈમ છે ને ખાલી ફ્રૂટ જ મળવાનું છે. હાલ ને, આમ તો છે ને હું શ્રાવણ મહિનાના 4 સોમવાર જ રહીશ. આમે મને થોડો ગેસ નો પ્રોબ્લેમ રહ્યો ને એટલે. હા તો પછી 4 સોમવાર રહેવા હોય ને તો હું તો એમ જ કહું કે આખો દી ખાલી ફ્રૂટ જ ખવાય, એક ટાણું ના કરે. 4 દીમાં શું હોય બીજું હવે? હાલ ને, આમ તો છે ને શ્રાવણ મહિનાનો 1લો સોમવાર જ રહી લો. બાકી છે ને માફ કરે ભોળાનાથ. આમે ભોળાના ભગવાન હોય. કેવા ભૂખડ છો હાળવ, જરાય રહી હકો એમ નથી. ભૂખા ગાડાને પૈડાને જેમ ફરી ગયા ખાવા હાટું તો હાવ 365 દી ખાવા જ જોઈએ. અવળો ગરકો ભગવાને આપ્યો છે, એક દીએ ભૂખા રહી હકો એમ નથી ને પાછા તો કે માફ કરે ભોળાનાથ. હું માફ કરે તમને? અરે આજ તો છે ને હાવ બહુ થકાઈ ગયું છે. ઓ અત્યાર સુધી ક્યાં ગઈ તી તું? આ ઘરે આવવાનું કઈ ભાન પડે કે નહીં? આ ટાઈમે ઘરે અવાય? આ મને છે ને તારું જરાય પોહાતું નથી. આ મને તમારું છે ને જરાય પોહાતો નથી. ગમે ત્યાં જાવ ને ટક 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 ચાલુ છે, ગમે એ વાત ના રાયડું જ નાખવી. મને આ તમારું ટક ટક છે ને પોહાતું નથી. મારે છે ને છૂટાછેડા જ લઈ લેવા, એટલે તમને શાંતિ ને મને શાંતિ આ રોજની ટક ટક થી. અરે છૂટાછેડા નો લેવાય. કેમ તમને વાંધો છે ને મારાથી? દઈ દો ને છૂટાછેડા એટલે વાત જ પૂરી થાય. જો આ તને કોઈ છે ને હાચવે એમ નથી, બરાબર ને? મને કોઈ આપે એમ નથી. તો પછી મોઢું બંધ રાખીને બેસતા હોવ તો તમને કોઈ દે એમ નથી. તો હું અહીંયા પડી છું છાનું મુની ને હોશિયારી જાજી કરવી. આવી ગયા ને ઠેકાણે કોઈ દે એમ નથી, એમ તો છાનું મુના બેઠા રહ્યો. કોઈ આ લોહી ના બાયજા પીવાય. બાયજા હે ને જિંદગી કાઢી નાખીએ, કાઈ નો કરાય. તો પછી બળબડ ના કરે, મોઢું બંધ રાખીને બેહાય જરા. હું નાની હતી ને તે મારી મમ્મી મને એમ કહેતા હતા કે શ્રાવણ મહિનાના બધાય વ્રત કરીએ ને તો આપણને સીધો સાદો ભોળો અને હોશિયાર ઘરવાળો મળે. હવે મને હાડું એ નથી સમજાતું કે મારા મમ્મી મને ઉલ્લુ બનાવી ગયા કે ભગવાને મને ઉલ્લુ બનાવી. એવો ઘરવાળો મળ્યો છે, એકેય બાજુથી એકેય લક્ષણ નથી હરખા. તમે લોકોએ પરી જોઈ છે? નથી જોઈ? આ જોઈ લ્યો માર ઘરવાળીને, એને કોઈ દી પરી નથી જોઈ. હકીકતમાં પરી હોય જ નહીં. તો આપને બધાને એવું લાગે કે પરી હોય છે, પણ પરી ક્યાંય હોય નહીં. તું શું જોવે છે? હું જોવે તે છે? જોઈ પરી? હા, હું તો મારી જાતને રોજ અરીસામાં જોઉં છું. અને બાજુવાળી પરીને જોવે છે? અરે તમે મોબાઈલ મૂકો સાઈડમાં અને આજ છે ને તમે જરાય બીક રાખ્યા વગર સાચે સાચું બોલી જવાનું છે કે તમને મારામાં શું ખામી દેખાય છે, બરાબર? હાવ સાચું બોલવાનું છે. પાક્કું? હા હા પાક્કું. તો સાંભળ, જ્યારથી તારે લગ્ન કર્યા ને ત્યારથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ. સવારે તારાથી ઉઠાતું નથી, બપોરે તારાથી રસોઈ નથી થતી, ને આખો દી ઓનલાઈન શોપિંગ જ કરવી છે. અને મને ફ્રેન્ડ હારે ક્યાંય બહાર જવા નથી દેતી. અરે બોલો તો ખરા, કાંઈક તો બોલો. કેમ બોલતા નથી? હું એવું બધું વિચારો છો હવે? અરે બોલો ને. અરે તારી ખામી જ ગોતતો તો. ખામી મળવી તો જોઈએ ને કોઈ. તારામાં કઈ ખામી જ નથી તો ક્યાંથી મળે? યુ આર એબ્સોલ્યુટલી પરફેક્ટ. હા, એ તો મને ખબર જ છે કે મારામાં કઈ ખામી હોય તો તમે ગોતીને જો ને. મને ખબર જ હતી તમે કઈ બોલશો જ નહીં, તો મને પાકી ખબર જ હતી. મને ખબર જ હતી એટલે તો કઈ બોલ્યો નહીં.